જબડો નાખો લાકડી લો ભેંસને ભેંસમાં દબાવો 18 ફેટ આવો બોખેડા કોબાવાળા આવે ઢોરાને ખબર પડે છે કે મોણા દેવો ને ક્ષેત્ર છે સાહેબ આપણે એ તો નહીં બોલતા હું જા તારે કરજે કોણ માથાકૂટ કરે હમણે દીકરાની વહુને જો ભગવાન હારો દાડો દેખાડે ને હે અંબાજી માં મારી માળીઓ ખોડિયાલમાં બહુચરમાં ગુરુ મહારાજ ખૂબ લોબા ગાળે હારો દાડો દેખાડ્યો છે તે ભગવાન દેવ જેવો દીકરો આપજો એવું હોવું કોણ બેનો તમે બધા 2 મહિને ચેડી ભેંસ વી આવા થાય હે મારી માળીઓ અંબાજી માં બોલો દેવ જેવો લાભો છે ના તો પાડી આલજો હવે આ મોય વાળી નું આપણો બાર વાળી નું આપણે એટલે દેવો તો મોરાને ભાન ફફડ્યું છે ગાતા હોય શું કાઢશે એની ખબર જ નહીં એટલે માણસ બહુ હોશિયાર છે બધા જીવોમાં માણસની જાતને ભગવાને હોશિયાર બનાવી છે પણ આપણે આપણી હોશિયારી આપણને છેલ્લા દાડે ના નડે એવું માણસનું જીવન તમે પસાર કરો. બીજું હમણાં સમાજ વગરનાથમાં દાસ બાપાને અમે બધા હતા ત્યાં ખૂબ જબરજસ્ત બંધારણ બનાવ્યું છે સમાજનું કલ્યાણ માટે. એટલે બધાની અમારી વિનંતી છે, અમે પણ હતા જ અંદર, એ બંધારણને પાળજો, એ બંધારણને ટેકો આપજો. એ બંધારણથી કોઈ આડાવડું પગલું ભરે તો ગામના સજ્જન માણસો 5 છોકરાઓ જુવાન વર્ગના દીકરાઓ ભણેલા આપણા ગામમાં તો માસ્ટર વધારે છે. હું તો રાજી થયો આજ અહીંયા બળવંતસિંહની યુનિવર્સિટીઓ. એટલે બંધારણને બહેનો તમે બધા ઘરવાળા એ તો હો ગમે બૂમ પાડી પાડી કી, પણ આપણે તો ઓગણે અડધો વીઘો આખો પાછો કરીને ઢોલ વગડાવો, અડધો વીઘો આખો પાછો કરીને ઢોલ નહીં વગડાવો, ઘણા વગડાયા. હવે તો એમને ઢોલ વાગે એમ છે. એટલે હવે ચેતન બની જો મૂચમાં આવી ગયા છે. મૂચમાં જતા આપણે બધા બચી છીએ. આ તો પેલા જોઉં છું, એક ભાઈ એના ઘરવાળાને રેલવે સ્ટેશનમાં જો ગાડી બિહારવા, અને ગાડી આવતી હતી ને આ ઉભો થયો એકદમ રોવા માંડ્યો જબરજસ્ત. જોડે 2-3 જણા થાય છે ને પૂછ્યું કે ભાઈ તું કેમ રોવું છે? એટલે કે મારા ઘરવાળા જતા રહ્યું છે ને, એટલે કે મને એકલા ફાવને મારે કોમ કોણ કરે, એટલે કે હું રોવું છું. જોડે બીજો એવડી બૂમ પાડી, એટલે કે તને શું થયું? આ તો ઘરવાળા જાય છે તેના વિરહમાં રોવા છે, પણ તું શું કેમ રોવું છે? આ ગાડી માર ઘરવાળી આવે છે. દાડા ઉઠાડી મેળશે જનારે રોવે છે ને આવે ને એ રોવે છે, પણ એમાંથી કઈક બચવાનું આપણે કરવાનું. અને બચાવ આપણો સંતો કરી શકે છે. સંતોની સાથે રહેજો ભાઈઓ બહેનો દીકરીઓ. તમે તો સત્સંગ અભળવા એટલે તમને હું વંદન કરું છું. તમે તો બહુ સારા છો, વ્રત કરો છો, ઉપવાસ કરો છો, આવતા જતા મોણાનું સ્વાગત કરો છો, રોટલા ખવડાવો છો. શ્રાવણ મહિનો આવે એટલે જુદા જુદા વ્રત કરો છો. વહેલા ઉઠી રૂપાળું બંધારણ વાળી વાળીને બીજાને કરવાનું કરો છો. અને પછી અંબાજીમાં સારું કરજે. મારી એમ ખબર છે દાડા ઉઠી આવણીઓ છે એ બાજુ ફરે છે. એ તો આજકાલના નહીં, આપણા યુવક ખરા કેટલાય આવ. એટલે તમને મારા વંદન છે. એક દીકરી ધારે ને તો સાહેબ 100 શિક્ષકો કરતા સારા સંસ્કારો સાથે સારું શિક્ષણ એના બાળકને આપી શકે છે.
અને એનું બાળક સારા સમાજને મદદ કરી શકે એવું તૈયાર થાય છે. એટલે આપણા બાળકોને સારું ભણાવો, સારા સંસ્કારો આપો. ભક્તિની તો બહુ આધ્યાત્મિક લાઈન છે, એને તો જાણવી લોખંડના ચણા ચાપવા જેવું છે. એ વાતેથી ભક્તિ અથવા તો આત્માની ઓળખાણ થાય ને, એ બહુ દૂર છે.